આજે એક નવી જ માહિતી તમારા માટે લઈને આવ્યો છું। ચેતરભાઈ વસાવા પર જે કેસ ચાલી રહ્યો હતો, જે કેસની અંદર ચેતરભાઈ વસાવાને 7 વર્ષની જેલ થઈ છે, એ કેસ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો કે પછી કોઈ અન્ય વ્યક્તિ કે જેમના પર ચેતરભાઈ વસાવાએ હુમલો કર્યો હતો એ વ્યક્તિ દ્વારા આ કેસ દાખલ કરવામાં આવ્યો હતો। અને આમ આદમી પાર્ટી અને ગોપાલભાઈ ઇટાલિયા પર કેવા ગંભીર પ્રકારના આરોપો મનસુખભાઈ વસાવા જે ભારતીય જનતા પાર્ટીના ભરૂચના સાંસદ છે તેમણે લગાવ્યા છે। આ સમગ્ર ઘટના અને આ સમગ્ર પ્રશ્નો વિશે આપણે આજે વિગતે વાત કરવાના છીએ। તેના પહેલા મિત્રો, તમે મારી YouTube ચેનલમાં નવા આવ્યા છો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને મારા વિડીયોને લાઈક, શેર અને કોમેન્ટ કરી લેજો। તેનાથી હું આવા અદ્ભુત પ્રકારના વિડીયો તમારા માટે બનાવતો રહું મિત્રો। તો મિત્રો, આપણે વાત કરવા જઈએ તો કે ચેતરભાઈ વસાવા પર જે કેસ ચાલી રહ્યો હતો એનામાં ચેતરભાઈ વસાવાને અને અન્ય 9 વ્યક્તિઓ, જે 18 મહિનાની દીકરી છે એ અને એની માતાને, આ તમામ વ્યક્તિઓને જે સજા થઈ છે 7 વર્ષની, આ કેસ સરકાર દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો કે પછી આ કેસ વન કર્મચારી પર જેમણે હુમલો કર્યો હતો એ વન કર્મચારી દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો। અને ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી પર મનસુખભાઈ વસાવાએ કેવા ગંભીર પ્રકારના આરોપો લગાવ્યા છે, એ આરોપોનો એક પછી એક અને જે આ કેસ પ્રમાણે વિશે આપણે વિગત પ્રમાણે એક પછી એક ચર્ચા કરી અને આજે એના વિશે સમજવાનું છે। પણ એના પહેલા મનસુખભાઈ વસાવા શું કહી રહ્યા છે અને કેવી રીતે એવું કહી રહ્યા છે કે કેસ કોના દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો, આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા પર એમણે કેવા ગંભીર આક્ષેપો લગાવ્યા છે। તો પહેલા સૌપ્રથમ આપણે એકવાર સાંભળીએ મનસુખભાઈ વસાવાને, એના પછી આના પર આપણે વિગતે વાત કરવા જઈશું મિત્રો। વર્ષાબેન જાહેર સભાની અંદર બોલ્યા જે મારા વિશે, એ કોણે ચિઠ્ઠી આપી? ગોપાલ ઇટાલિયાએ ચિઠ્ઠી લખી મનસુખભાઈ માટે આમ બોલો, બિચારે બોલી ગઈ। એમના વકીલને પણ એમને અંધારામાં રાખે, મેં એ તમને ખબર છે કે એના વકીલને પણ આ બાબતની ખબર નથી। આ તો જજમેન્ટ લખાયા પછી ખબર પડે છે કે આનું આ બાળક 15-16 દિવસનું છે। તો આ પ્રકારની જે ભૂલો કરી છે, કોને ભૂલો કરી છે? એમના નેતાઓએ ભૂલો કરી છે। ભાઈ કોઈ ફસાવતું નથી। હાર્દિક પટેલનો જે આખો ગુનો અલગ છે, એમાં સરકાર ફરિયાદી હતી અને સ્વાભાવિક છે કે સરકારે એના પરના કેસ ખેંચી લીધા। હાર્દિક પટેલના નહીં, ઘણા એ વખતના આંદોલનકારી જેમના હતા એમના સાથેના ઘણા લોકોના કેસ ખેંચી લીધા છે। જ્યારે ચૈતરભાઈ ના કેસમાં સરકાર ફરિયાદી નથી, ફરિયાદી ફોરેસ્ટના કર્મચારીઓ છે। ફરિયાદી સંજય વસાવા છે, તાલુકા પંચાયતના પ્રમુખ। આવી રીતના 19 જેટલા ગુના છે, તે બધા લોકો જે ફરિયાદી એ વ્યક્તિગત ફરિયાદી છે, એમાં સરકાર થોડી દરમિયાનગીરી કરવાની છે। જાતિ અંગેના જે ખોટા પ્રમાણપત્રો જે છે એના માટે ચૈતરભાઈ લડે છે, તો એ મુદ્દો એમનો સાચો છે કે મનસુખભાઈ લડે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે, એ મુદ્દો સાચો કે ખોટો? ગણપતભાઈ લડે જાતિ અંગેના ખોટા પ્રમાણપત્ર માટે, એના માટે ગોપાલ ઇટાલિયા અને ઈસુદાન ગણે પોતાનું સ્ટેન્ડ નક્કી કરે। ઘણા સમયથી કોર્ટમાં એ કેસ ચાલુ છે। આજે જે વખતે ચૈતરભાઈને જે બચાવો હતો, તો અનેક વખત મેં કહી ચૂક્યો છું કે ચૈતરભાઈને ખરેખર એમના જે નેતાઓએ જે બચાવો હતો, તો કાનૂની પ્રક્રિયા કોર્ટમાં ચાલતી હતી, કાયદાકીય લડાઈ જ્યારે લડવાની હતી એ લડ્યા નથી, એમાં બેદરકારી રાખી છે એમને। પોતાના ધારાસભ્ય પર આવા ગંભીર પ્રકારના ગુના હોય અને એમના જે નેતાઓ છે અને કાયદાના જાણકાર લોકો છે, વિદ્વાન લોકો છે કાયદા કાનૂનના, એવા લોકોએ કેમ ચિંતા નથી કરી કે અમારા ધારાસભ્યના આવા કેસ છે તો એને કઈ રીતના નિર્દોષ છોડાવો, એ કેમ ચિંતા નથી કરી? અને બીજું સાથે કે જે એક બેન જે છે એનો 15-16 દિવસનો જે બાળક છે, હવે એ બેન પ્રેગ્નન્ટ હતા, એ તો ખ્યાલ હોવો જોઈએ ને એમને, જજને કે બીજાને શું ખબર પડે કે આ બેનની આ સ્થિતિ છે? એટલે એમના ફરજ પેલા બેન તો નાદાન છે, એને શું ખબર પડે? પણ એના જે હોશિયાર માણસ, જાણકાર માણસો અને ચૈતરભાઈની સાથે સમય તારીખમાં જતા હતા, તો એમના વકીલને કેવું હતું? એમના વકીલને પણ એમને અંધારામાં રાખે, મેં એ તમને ખબર છે કે એના વકીલને પણ આ બાબતની ખબર નથી। આ તો જજમેન્ટ લખાયા પછી ખબર પડે છે કે આનું આ બાળક 15-16 દિવસનું છે। તો આ પ્રકારની જે ભૂલો કરી છે, કોને ભૂલો કરી છે? એમના નેતાઓએ ભૂલો કરી છે, એમના કાનૂની સલાહકારોએ ભૂલો કરી છે। ખરેખર તો આ ચૈતરભાઈને એમના જે ગોડફાધરોએ એને સલાહ આપવી જોઈએ કે આ બધા કેસોમાં તમે સમાધાન કરી લો। કાનૂની લડાઈ લડવામાં બહુ મજા નથી। કાનૂની લડાઈમાં કોઈ સરકાર કે કોઈ બચાવી ના શકે, એટલી સ્પષ્ટ વાત છે।
કાયદાકીય લડાઈ લડાતી હોય કાં તો પછી કાયદાકીય રીતના સામનો કરવાનો હતો એમને. આરોપ મૂકવા કરતાં આરોપ મૂકો સહેલો છે, આરોપ મૂકવો બહુ સરળ છે, બોલી જવું છે, પણ તમે નિષ્ફળ ગયા છે ચૈતરભાઈને બચાવવામાં, કાનૂની લડાઈ લડવામાં, પેલી દીકરી નાની બાળકીને બચાવવામાં તમે ફેલ ગયા છો, નિષ્ફળ એવા ગયા છે અને આરોપ અમારા પર મૂકો છે. ચૈતરભાઈને કોઈ ઈચ્છા હોતી જ નથી, વરસાદને કોઈ ઈચ્છા છે જ નથી કે મારા વિરુદ્ધમાં બોલવું. પણ આ ભૂતકાળ 1 વર્ષ પહેલાં તમે જુઓ, 1 વર્ષ પહેલાં પણ પાર્ટીના લોકો સાથે સંકલનમાં હતો, પાર્ટીમાં આવવાનો નહોતો પણ કામ કરવું છે સાથે રહીને સરકાર સાથે, એની ઈચ્છા હતી. તે વખતે પણ આખી ટીમ આવી ગઈ ડેડિયાપાડા, વિરાય માતાએ મંદિરે સંમેલન બોલાવીને ચૈતરને કીધું ભાજપ વિરુદ્ધમાં બોલ, મનસુખભાઈના વિરુદ્ધમાં બોલ, સરકાર વિરુદ્ધમાં બોલ, ને બોલવું પડ્યું. એ પણ છે એ રાજકીય સ્ટન્ટ છે. ચૈતર માટે આ લોકોને કોઈ લાગણી નથી, અને ચૈતર માટે જો લાગણી હતી તો ટોટલી કાનૂની પ્રક્રિયા ચાલતી હતી, એ વખતે કેમ ધ્યાન ના આપ્યું? જજમેન્ટ આવ્યા પછી તમે કુદામ કૂદ કરો, એનો શું ફાયદો છે ભાઈ? હવે જો ન્યાય અપાવો હોય તો હાઈકોર્ટમાં જાઓ, તમે હાઈકોર્ટમાં બધા વિદ્વાન લોકો લડે. આ તો ચૈતરભાઈના ઓથા હેઠળ કેટલાક લોકો પોતાની શક્તિ કે પોતાનું પ્લેટફોર્મ બનાવી રહ્યા છે. જો ભાજપે ક્યારે એના વિરુદ્ધમાં ચક્રવ્યૂહ બનાવ્યું જ નથી. ચક્રવ્યૂહ એના માણસો, અભિમન્યુ જેવું એમના માણસો ચક્રવ્યૂહ બનાવી રહ્યા છે, અને અમે તો એને બચાવવાના પ્રયત્નો કર્યા છે. ચૈતરભાઈ વસાવાને એમના ચક્રવ્યૂહમાંથી કાઢવાના પ્રયત્નો કર્યા છે, પણ પાછા ક્યાંક નીકળે પાછા એ લોકો ફસાવી રહ્યા છે. અત્યારે અનેક દાખલા તમને ખબર છે. આમ આદમી પાર્ટીને એવું છે કે ચૈતરભાઈના માધ્યમથી આમ આદમી પાર્ટી ટ્રાઇબલ વિસ્તારમાં અમે મજબૂતાઈથી આગળ વધીશું ને આવનારી 27 વિધાનસભા બધા અમે કબજે કરીશું. કે જે 19 કેસો ચાલી રહ્યા છે ચૈતરભાઈ વસાવા પર, એમાંથી એક પણ કેસની અંદર ફરિયાદી સરકાર નથી. આ 19 કેસ એ અન્ય જે પણ એક વ્યક્તિ એના પર અલગ અલગ ફરિયાદી છે, અને એ વ્યક્તિઓ દ્વારા કેસ ચલાવવામાં આવી રહ્યા છે, અને આની અંદર સરકારનો કોઈ રોલ નથી, અને સરકારે એક પણ કેસ સરકારનો ચૈત્ર વસાવા પર નથી. તો જે આ એક કેસ ચાલી રહ્યો હતો 2023 થી લઈને વન કર્મચારીનો, એમાં એવું કહી રહ્યા છે કે આની અંદર જે કેસની અંદર ફરિયાદી છે એ વન કર્મચારી છે, અને એનું નામ છે સંજય વસાવા, પ્રદેશ તાલુકા પંચાયતના સભ્ય છે. અને એમણે કહ્યું કે જે ચૈત્ર વસાવાને જે કેસની અંદર સજા થઈ છે એ કેસ વન કર્મચારી દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો, અને જેમના પર ચૈતરભાઈ વસાવાએ એમના ઘરે બોલાવીને હુમલો કરાવ્યો હતો, અને જે તે સમય ત્યાં જે વ્યક્તિઓ હાજર હતા એ તમામ વ્યક્તિઓ ઉપર કેસ થયો હતો. એ કેસ વન કર્મચારી સંજય વસાવા દ્વારા ચલાવવામાં આવી રહ્યો હતો. આમાં કોઈ સરકાર ફરિયાદી નથી કે આની અંદર સરકારનો કોઈ રોલ રહેલો નથી. અને તેઓ કહી રહ્યા છે કે જો આ કેસ ચાલી રહ્યો હતો આટલા ટાઈમથી, આટલો લોંગ ટર્મથી, તો કેમ એમણે સરકાર તે તો કોઈ મતલબ નથી, પણ જે એમની પાર્ટી એમને કોઈ સપોર્ટ ના કર્યો, કેમ એમની પાર્ટી એમને કાયદાકીય રીતે કાનૂની સલાહ ના આપી? આવા અનેક પ્રકારના તેઓ આક્ષેપો લગાવી રહ્યા હતા. હવે આપણે બીજું સમજવાનું એ છે કે મનસુખભાઈ વસાવાએ એક પછી એક કેટલાય ગંભીર આરોપો આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા પર લગાવ્યા છે. તેમાંનો સૌથી પ્રથમ જે એમણે ગોપાલ ઇટાલિયા પર અને આમ આદમી પાર્ટી પર આરોપ લગાવ્યો છે, એમાં સૌથી પ્રથમ આરોપ છે કાનૂની સલાહકાર. એમણે કીધું કે ચૈતરભાઈ વસાવા એ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે. તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હતા તો એમની પાર્ટીના લોકો, જેમાં ગોપાલ ઇટાલિયા બી આવી ગયા, ઈસુદાન ગઢવી પણ આવી જાય, અને એમની સમગ્ર જે ટીમ છે આમ આદમી પાર્ટીની તમામે તમામ આવી જાય કે ગોપાલ ઇટાલિયા હોય, એમને પોતે પોલીસની અંદર નોકરી કરેલી છે, એઓ પોતે એડવોકેટિંગ નું કામ પણ કરે છે, વકીલનું. તો એમને કેમ કાનૂની સલાહ ના આપી ચૈતરભાઈ વસાવાને કે ભાઈ જે આ કેસ ચાલી રહ્યો છે એ કેસની અંદર તમે સમજૂતી કરી અને કેસને રફા દફા કરતો, અથવા તો એમણે કેમ એવા વકીલો ના રોક્યા કે જે કાનૂની રીતે સલાહ આપે અને ચૈતરભાઈ વસાવાને આની અંદરથી બચાવી શક્યા નહીં? એવો એક 18 મહિનાની દીકરી, એની માતા, એ બધાને જેલ થાય છે, એ બધાને બચાવવામાં એવો ફેલ જાય છે, અને એ આરોપ પછી સરકાર ઉપર અને મનસુખ વસાવા ઉપર લગાવે છે. સૌથી પહેલો એમનો હતો કાનૂની સલાહકારનો આરોપ કે જેમણે કોઈ કાનૂની સલાહ ચૈતરભાઈ વસાવાને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં ના આવી. અને આરોપ નંબર 2 છે એમનો કે જે જાતિના ખોટા પ્રમાણપત્રો બનાવવામાં આવી રહ્યા છે, એના વિશે ચૈતરભાઈ વસાવા પણ લડી રહ્યા છે, મનસુખભાઈ વસાવા લડી રહ્યા છે, અનેક આદિવાસી નેતાઓ લડી રહ્યા છે. આના વિશે ગોપાલભાઈ ઇટાલિયા અને
ઈસુદાન ગઢવી એમનો સ્ટેન્ડ ક્લિયર કરે કે તેઓ એમના પક્ષમાં છે કે નથી, કે ચેતરભાઈ જે લડાઈ લડી રહ્યા છે એ સાચી છે કે ખોટી, એના વિશે તેઓ ક્લિયર કરે આમ આદમી પાર્ટીનું સ્ટેન્ડ. એ બીજા નંબરનો આરોપ એમનો આ હતો. અને ત્રીજો આરોપ હતો કે ચેતરભાઈ વસાવાના નામે આમ આદમી પાર્ટી રાજનીતિ કરી રહી છે. એમનો કહેવાનો મતલબ એ છે કે આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાને જેલમાંથી છોડાવવા માટે કોઈ પણ પ્રકારનું કાર્ય નથી કરી રહી. એ માત્ર ને માત્ર પોતાનું રાજકીય સ્ટન્ટ ચાલી રહી છે. એમને એવું છે કે ચૈત્ર વસાવા જેલની અંદર રહેશે તો જે આદિવાસી પટ્ટાની અંદર સૌથી વધુમાં વધુ સીટો તેઓ પોતાની હમદર્દી બતાવીને ચેતરભાઈ વસાવાના નામે તેઓ જીતી શકશે. અને ચેતરભાઈ વસાવા ભલે જેલની અંદર હોય પણ એમને આ સૌથી મોટો ફાયદો થશે. એના માટે કરીને તેઓ રાજનીતિક સ્ટન્ટ ચાલી રહ્યા છે. અને ચોથો આરોપ એમણે એવો લગાવ્યો કે વર્ષાબેન વસાવાને સભાની અંદર ગોપાલભાઈ ઇટાલીએ એક ચિઠ્ઠી આપી અને એમણે કહ્યું કે તમારે મનસુખભાઈ વિશે આ બોલવાનું છે, ભાજપ વિશે આ બોલવાનું છે. અને એ એમ ચિઠ્ઠી વાંચી અને વર્ષાબેન બોલ્યા હતા. અને એના પછી જયારે વર્ષાબેન મને મળ્યા ત્યારે એમણે કીધું હતું કે મામા મારે તમારા વિશે કઈ બોલવું નતું, પણ મને એ ચિઠ્ઠી આપી અને પાર્ટીએ કીધું એટલે હું આવી રીતે બોલી ગઈ. અને પાંચમો આરોપ એ લાગ્યો છે કે જે ચેતરભાઈ વસાવાના વકીલો હતા એ વકીલોને કોઈએ કીધું નહીં કે અમારી જે બેન હતી જે વારે ઘડી તેઓ ત્યાં જતા હતા તારીખે, અને જે કોર્ટ દ્વારા તારીખો આપવામાં આવતી હતી દરેકે દરેક વ્યક્તિ જે બંને આમને સામે તારીખે જતા હતા તો એમણે કેમ ના કીધું કે જે આ એક બેન છે એ પ્રેગ્નેન્ટ છે અને એમને ડિલિવરી થવાનો ટાઈમ છે, અથવા તો એમનું 18 દિવસનો બાળક છે, એ કેમ એમણે એમના વકીલને પણ જાણ ના કરી? કેમ એમણે એમના વકીલને અંધારામાં રાખ્યા? જ્યારે આખું સ્ટેટમેન્ટ તૈયાર થઈ જાય છે એના પછી કેમ એમણે આ કામ કર્યું? કારણ કે એમને ખબર છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને જેલ થાય છે અને જે વ્યક્તિને જે માતાને જેલ થતી હોય અને એનું બાળક 6 વર્ષથી નાની ઉંમરનું હોય તો એને પણ એની જોડે જેલમાં જવું પડે છે. કારણ કે 6 વર્ષથી નાના બાળકને એની માતાને સૌથી વધારે જરૂર હોય છે અને બાળક માતાની સાથે જેલમાં રહેતું હોય છે. એની જે પણ જરૂરિયાત હોય જેલ દ્વારા પૂરી કરવામાં આવતી હોય છે એવું એમણે કહ્યું. અને એમણે બીજું એ પણ કહ્યું કે આમ આદમી પાર્ટી ચેતરભાઈ વસાવાને બચાવવા માંગતી હતી. આજે 18 દિવસની બાળકી હતી, એની માતા હતી, ચેતરભાઈના ધર્મપત્ની છે, બીજા અનેક જે સ્ત્રીઓ કે લેડીઝો અંદર છે કે દરેક દીકરીઓને કઈ રીતે બહાર લાવવા એ એમના વિશે તે સમગ્ર રીતે આમ આદમી પાર્ટી ફેલ થઈ છે. એમણે કોઈ પણ જાતનું કાર્ય નથી કર્યું અને હવે માત્ર ને માત્ર તેઓ સરકાર પર આરોપો લગાવી રહ્યા છે. આ મિત્રો અનેક ગંભીર પ્રકારના આરોપો મનસુખભાઈ વસાવા દ્વારા આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા પર લગાવવામાં આવ્યા છે. મિત્રો આની અંદર તમને શું લાગી રહ્યું છે? મનસુખભાઈ વસાવા સાચા છે કે પછી ગોપાલભાઈ ઇટાલિયા અને આમ આદમી પાર્ટી? અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો મિત્રો. ત્યાં સુધી હું તમારા જોડેથી રજા લઉં છું. જય માતાજી, જય શ્રી રામ.